टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। આ તરફ રાજકોટમાં વીર જવાનોના માન અને સન્માનમાં યોજાઈ વીરાથોન। રાજકોટ વાસીઓ ખૂબ ઉત્સાહ સાથે વીરાથોનમાં જોડાયા અને પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે। ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા આયોજિત આ વીરાથોનને યુવકોએ બિરદાવી અને ન્યૂઝ કેપિટલ આ વીરાથોનને દેશના એ તમામ જવાનોને સમર્પિત કરે છે જેઓ દેશની રક્ષા કાજે સરહદ પર ફરજ નિભાવે છે અને જેમણે દેશની રક્ષા કાજે દેશમાં પ્રાણની આહુતિ આપી છે। આ દેશ ભાવનાની દોડ હતી। આ ભારતના વીર જવાનોના સ્વાભિમાનની દોડ હતી, જેના માટે એકજૂટ થઈ દોડ્યા રાજકોટ વાસીઓ। રાજકોટમાં સવારે 5 વાગ્યે આ મેરેથોનની શરૂઆત કરવામાં આવી। ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસના જવાનો પણ સહભાગી બન્યા। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે બહુમાળી ભવન ચોકથી આ મેરેથોનની શરૂઆત કરવામાં આવી, જેમાં રેસકોર્સની ફરતે શહેરના નાગરિકો અને પોલીસ જવાનો તથા મનપા કર્મચારીઓએ દોડ લગાવી હતી। આ પહેલા સુરત ખાતે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। જે બાદ રાજકોટમાં પણ વીરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। વીરાથોન દોડ આજે ન્યૂઝ કેપિટલ દ્વારા રાજકોટમાં શહીદો અને આપણા જવાનો એમની યાદમાં કરવામાં આવી છે, ત્યારે સમગ્ર રાજકોટ આજે ઉત્સાહ સાથે આ દોડમાં ભાગ લઈ રહ્યું છે। વીરાથોનમાં મને પણ ભાગ લેવાનો મળ્યો, હું મારું સૌભાગ્ય સમજુ છું અને આજે ખૂબ સરસ રીતે આખી ટીમ રાજકોટની એક થઈ અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે દોડી રહી છે। હકીકતે વીરાથોનથી જવાનોનું સન્માન એ રીતે કરવામાં આવ્યું છે કારણ કે જેટલા લોકોએ આ મેરેથોન માટે રજીસ્ટર કરાવી ભાગ લીધો હતો તે પ્રતિ વ્યક્તિ માટે ન્યૂઝ કેપિટલ સેનાના ભંડોળમાં 100 રૂપિયા જમા કરાવી રહ્યું છે। આથી જેટલા વધુ લોકો તેટલું વધુ સેનાના જવાનોનું સન્માન, અને આથી જ બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓએ સેનાના જવાનોનું સન્માન કરવા માટે અને સેના માટે વધુમાં વધુ નાણાકીય ભંડોળ એકત્ર કરી શકાય તેવો પ્રયાસ કર્યો હતો। ખૂબ ધન્યવાદ રાજકોટ। આજે ખૂબ સરસ આપણે તમામ વીરોનો આપણે જે ઉત્સાહવર્ધન કર્યો છે વીરાથોન દોડમાં, આજે રાજકોટે એક અલગ રંગ બતાવ્યું છે। હું તમામ પ્રતિભાગીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને વિજેતાઓને ખાસ કરીને આના જુસ્સા બદલ, આના ઉત્સાહ બદલ અને વીર જવાનોનો ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું। ખૂબ જરૂરી છે અને આપણે દરેકને આ ચેતના આવવી જોઈએ કે ખરેખર આ સેન્ચુરીમાં ખાસ કરીને જ્યારે ઘણી બધી પડકારો છે, ન્યુટ્રિશનથી લઈને પોલ્યુશનથી લઈને, ત્યારે આપણે ફિટનેસ જે છે અને ખાસ કરીને જે ધોઝ ઓલ હુ આર અવર 30 years of age should have a deep thought कि આપણે ફિટનેસ માટે ડેલી કંઈક ને કંઈક મિનિમમ હાફ એન અવર ટુ 1 અવર આપણે કાઢવું જોઈએ। રાજકોટવાસીઓએ વીરાથોનમાં દોડીને જવાનો પ્રત્યે સન્માનની ભાવના વ્યક્ત કરી। આપણા જવાનો દેશનું ગૌરવ છે તેવું રાજકોટવાસીઓ જણાવી રહ્યા હતા। આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર ધામના સ્વયંસેવકોએ પાર્કિંગ, પાણી, ટી-શર્ટ વિતરણ વ્યવસ્થા, લોકોને યોગ્ય માર્ગદર્શન સહિતની સેવા પૂરી પાડી હતી। ન્યૂઝ કેપિટલ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ સિટી પોલીસ અને સિલ્વર પંપ આયોજિત આજે મેરેથોન કાર્યક્રમની અંદર રાજકોટમાં હજારો લોકો આજે મેરેથોનમાં જોડાણા છે। જ્યારે એક ભારતીય તરીકે જ્યારે આપણો સંકલ્પ સિદ્ધ અને સાચો હોય કે વીર જવાનોને માટે આપણા દેશની રક્ષણ કરતા, આપણે સરહદ ઉપર રક્ષણ કરતા વીર આપણા જવાનોને, દેશના રક્ષકોને માટે આજે ન્યૂઝ કેપિટલે જે આ મેરેથોનનું આયોજન કર્યું હતું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી હું ખાતરી પણ આપું છું કે આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમ કરવા છે કે જેમાં આપણા આર્મીના જવાનો, આપણા દેશના જવાનોને એક જનજાગૃતિની એક અવેરનેસ માટેના કાર્યક્રમ હશે, એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો કટિબદ્ધ છીએ। રાજકોટની જનતાનો ફરી વખત આભાર માનું છું કે આવા નવા કાર્યક્રમની અંદર આપ સૌ જોડાતા રહો। રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, મેયર નૈનાબેન પેડડિયા,
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, દંડક મનીષ રાડિયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, ધારાસભ્ય રમેશ ટિલાડા, ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાડા, ફાયર બ્રિગેડ વિભાગના ચેરમેન દિલીપ લુણાગરિયા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલિયા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અમૃત ગઢિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આપણા શહેર રાજકોટની અંદર ન્યૂઝ કેપિટલ દ્વારા જે વિરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખરેખર એક સરાહનીય કાર્ય છે. આપણા દેશના વીર જવાનો જેમણે ઓપરેશન સિંદૂરની અંદર ખૂબ જ બહાદુરી દેખાડેલી છે તથા ખૂબ જ વીરતાપૂર્વક આપણી બોર્ડરોનું રક્ષણ કરી રહ્યા છે, તે તમામ જવાનોનું પ્રોત્સાહન વધારવા માટે થઈને તેમને મદદરૂપ થવા માટે થઈને જે દોડનું આયોજન થયું છે તેના માટે હું ન્યૂઝ કેપિટલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આમ પણ ફિટનેસ માટે આ ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ સવારમાં અથવા સાંજે અનુકૂળતા મુજબ ઓછામાં ઓછું 1 કલાકનો વ્યાયામ કરવો જોઈએ, જેથી કરીને તેઓ કોઈપણ પ્રકારની બીમારીઓથી દૂર રહી શકે અને ખૂબ જ સ્વસ્થ જીવન જીવી શકે. રાજકોટમાં લોકોએ વીરાથોનમાં ભાગ લઈ વીર જવાનોનું સન્માન કરવાના ન્યૂઝ કેપિટલના આ પ્રયાસને ભવ્ય સફળતા અપાવી હતી. આ સફળતાનો સંપૂર્ણ શ્રેય ન્યૂઝ કેપિટલ ગુજરાત, રાજકોટ વાસીઓ અને તમામ સ્વયંસેવકોને આપે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.